નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો છે એ વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે? તો જવાબ આવશે કે વિદ્યાર્થીઓની હાજરીને આધારે ગ્રાન્ટ આપવામાં આવશે. જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ છે ગુજરાતમાં, હવે વિદ્યાર્થીઓની હાજરી હશે એ પ્રમાણે એને ગ્રાન્ટ મળશે. 100% ગ્રાન્ટ મળશે નહીં, જો રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે તો મળશે. તો ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટે અને કાગળ પર ચાલતી જે શાળાઓ હોય ને એના પર રોક લગાવવા માટે, એટલે કે શાળાઓનું નામ હોય પરંતુ એકચ્યુઅલમાં હોય જ નહીં, કાગળમાં નામ હોય કે ભાઈ આટલી આ શાળા છે, આટલા વિદ્યાર્થીઓ છે ને બધું, અને એના નામ પર ગ્રાન્ટ મળતી હોય, તો એના પર રોક લગાવવા વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી સાથે આને જોડી દીધી છે. હવે ગ્રાન્ટ કપાતના નવા માપદંડો, તો સરકારે શું કર્યું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે અલગ અલગ હાજરીના ધોરણો નક્કી કર્યા છે. શહેરી વિસ્તારની શાળાઓની વાત કરીએ તો નિર્ધારિત હાજરી કેટલી છે? ઓછામાં ઓછી 80% હોવી જોઈએ. જો 80% હાજરી હોય તો 100% ગ્રાન્ટ મળે, અને જો 80%થી ઓછી હોય તો 25% ગ્રાન્ટ મળે. અને એમાં પણ જો 60%થી ઓછી હાજરી હોય વિદ્યાર્થીઓની તો ગ્રાન્ટ મળશે જ નહીં, 100% કપાત. બરાબર છે. વિદ્યાર્થીની વાત આવી છે, તમને ખબર છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ આપણે મનાવીએ છીએ 17 નવેમ્બરના રોજ. ભારતમાં વિદ્યાર્થી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગ્રામ્ય વિસ્તારમાં શું છે? તો ગ્રામ્ય વિસ્તારમાં છે ને નિર્ધારિત હાજરી ઓછામાં ઓછી 55% હોવી જોઈએ. જો 55% હોય તો 100% ગ્રાન્ટ મળે, પરંતુ જો 40%ની નીચે હાજરી ગઈ તો 100% ગ્રાન્ટ કપાઈ ગઈ, એટલે ગ્રાન્ટ મળશે નહીં. આ નિર્ણયના મુખ્ય ઉદ્દેશ તો વાસ્તવિક હાજરી, માત્ર નોંધણીના બદલે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરીને વધારવી. બીજું, શિક્ષણની ગુણવત્તા, તો શાળાના સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ લાવવા માટે વધુ જવાબદાર અને સક્રિય બને તે સુનિશ્ચિત કરવું. બરાબર, તો એ બાબત યાદ રાખજો, પરીક્ષામાં આમાંથી ક્યાંક પૂછાઈ શકે છે. દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 24મી ડિસેમ્બરના રોજ, એટલે કે આજનો દિવસ. તો ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તારીખનું વિશેષ મહત્વ છે. શા માટે? 1986માં 24 ડિસેમ્બરના રોજ આપણા ભારતના જે રાષ્ટ્રપતિ હતા, તત્કાલીન રાષ્ટ્રપતિ, એમણે ઐતિહાસિક ગ્રાહક સુરક્ષા અધિનિયમ, એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, એને મંજૂરી આપી હતી. પરંતુ આ દિવસ મનાવવાની શરૂઆત તો 2000માં થઈ, જેનો મુખ્ય હેતુ એવો હતો કે ગ્રાહકોને એમના બજારમાં મહત્વ, અધિકારો, જવાબદારીઓ એના વિશે જાગૃત કરવાનો છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને મુખ્ય 6 અધિકારો આપવામાં આવ્યા છે. એક તો સલામતીનો, માહિતીનો, પસંદગીનો, સાંભળવાનો એટલે રજૂઆત કરવાનો, નિવારણનો અને ગ્રાહક શિક્ષણનો અધિકાર.
આ કાયદાકીય રક્ષણને કારણે હવે કોઈ પણ ગ્રાહક છેતરપિંડી કે શોષણ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી શકે છે. બરાબર છે. અને ગ્રાહકની વાત આવી, તમને ખબર છે કે આપણા વિશ્વની અંદર વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પ્રજાસત્તાક દિવસ 2026 એના મુખ્ય અતિથિ ભારત અને યુએની સમિટ. તો યુરોપિયન કમિશન છે એના જે પ્રમુખ છે ઉર્સુલા વોન ડેર લિયન, જેઓ અહીંયા છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ છે એન્ટોનિયો કોસ્ટા, જેઓ અહીંયા છે. 2026 તેમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. તો એ દિવસે ભારતની જે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી એવી શક્યતા છે. હજુ ફાઇનલ નથી. તમને ખબર જ હશે કે આપણે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી છે એ ગુજરાતમાં કઈ જગ્યાએ કરવાની છે? જો યાદ આવ્યું હોય તમને, આપણે ભણ્યા છીએ તો કમેન્ટમાં લખી દો. તેમની આ મુલાકાત દરમિયાન ભારત EU સમિટ સાથે સુસંગત રહેશે, જેમાં લાંબા સમયથી અટકેલા મુક્ત વેપાર કરાર અને આગળ વધારવા પર મુખ્ય ચર્ચા થવાની અપેક્ષા છે. ભારત અને યુરોપિયન યુનિયન સ્ટીલ, ઓટોમોબાઈલ, કાર્બન ટેક્સ આવા બધા જટિલ મુદ્દાઓ પર ચાલી રહેલી વાટાઘાટોનો ઉકેલવા માંગે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને સાથે સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે. જાપાને ફરી શરૂ કરવાની મંજૂરી આપેલો વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયો છે? બહુ સરસ મજાનો પ્રશ્ન. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે જાપાનમાં આવેલો છે વિશ્વનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. 8.2 ગીગાવોટ, નોટ હર્ટ્સ, બરાબર છે, આટલી ક્ષમતા છે એની. તો નામ શું છે? કાશીવાઝાકી કારીવા એનું નામ છે. તો જાપાને વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાશીવાઝાકી કારીવા છે એને ફરીથી કાર્યરત કરવા માટે અંતિમ મંજૂરી આપી દીધી છે. વર્ષ 2011માં ફુકુશીમા હોનારત થઈ હતી. જાપાનની અંદર ભૂકંપ અને સુનામીને કારણે હોનારત સર્જાઈ હતી. એટલે એ વખતે જાપાનના 54 જેટલા રિએક્ટર્સ છે એને બંધ કરી દેવામાં આવ્યા હતા. અને આ લગભગ 15 વર્ષ પછી પરમાણુ ઉર્જા તરફ જાપાનનું મોટું પગલું છે. નિયંત્રણ. આ પ્લાન્ટ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની એટલે કે ટેપકો દ્વારા સંચાલિત છે અને આ એ જ કંપની છે જે ફુકુશીમા પ્લાન્ટનું સંચાલન કરતી હતી. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો જાપાનમાં કાર્યરત રહી શકે તેવા 33 રિએક્ટરમાંથી અત્યાર સુધીમાં 14 છે એ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. સરકાર આયાતી અશ્મિભૂત ઈંધણ એના પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. સ્થાનિક મંજૂરી. નિગાતા પ્રીફેક્ચર એની જે એસેમ્બલીએ ગવર્નર હિદેયો હાનાઝુમીના વિશ્વાસમત પસાર કરીને પ્લાન્ટ શરૂ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. બરાબર છે. સનાયા ટકાઈચી, તમને ખબર હોય, જાપાનના પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. અત્યારે એ જ છે. એનું કેપિટલ છે ટોક્યો. કરન્સી જાપાનીઝ એન છે અને ઉગતા સૂરજનો દેશ કહેવાય છે જાપાનને. સંસદની ડાયટ કહેવાય છે, જાપાનની સંસદને ડાયટ કહેવાય. તમારા માટે પ્રશ્ન એ જ છે, ભારતનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં છે? શું નામ છે એનું? ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ અનુસાર વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ કઈ છે? તો આપણી યુપીઆઈ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, જેની સ્થાપના 1944માં, હેડક્વાર્ટર વોશિંગ્ટન DC, અને એના MDનું નામ તમારે કહેવાનું છે. અને એશિયાઈ વર્લ્ડ વાઇડ, આ બંનેના અહેવાલ મુજબ ભારતનું યુપીઆઈ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, વિશ્વની સૌથી મોટી રિયલ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ બની ગયું છે. વૈશ્વિક પ્રભુત્વની વાત કરીએ તો વૈશ્વિક રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં યુપીઆઈનો હિસ્સો 49% છે. જૂન 25ના IMFના રિપોર્ટ અને 2024ના એશિયાઈ વર્લ્ડ વાઇડ રિપોર્ટમાં આ સિદ્ધિની નોંધ લેવામાં આવી છે. હવે ટોચના દેશોમાં જોયું છે ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ એટલે બિલિયનમાં અને એનો પર્સન્ટેજ આખા વિશ્વમાં, તો ભારતની અંદર 129.3 અને હિસ્સો કેટલો? 49%. બ્રાઝિલમાં 37.4, હિસ્સો 14%. થાઇલેન્ડમાં 20.4, 8%. પછી ચાઇનામાં 17.2, 6%. દક્ષિણ કોરિયા 9.1 અને 3%. અન્ય દેશો 52.8% અને
52.8 બિલિયન અને પર્સન્ટેજના હિસાબે 20%, ટોટલ $266.2 બિલિયન. આ બધું ઓનલાઈન કહી શકીએ ટ્રાન્ઝેક્શન છે, બરાબર છે. આગળ આપણે જોઈશું તો સરકારી પ્રયાસોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સરકાર છે ને આરબીઆઈ અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એના દ્વારા જે નાના વેપારીઓ છે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ દ્વારા ટાયર 3 થી 6 કેન્દ્રોમાં POS મશીનો અને QR કોડ માટે સહાય આપવામાં આવે છે. PIDF હેઠળ 5.45 કરોડ ડિજિટલ ટચ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં આશરે 6.5 કરોડ વેપારી પાસે કુલ 56.86 કરોડ QR કોડ ડેપ્લોય કરવામાં આવ્યા છે, બરાબર છે. ઓકે, યુપીઆઈની શરૂઆત ક્યારે થઈ હતી? 2016માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને અંતર્ગત તે કામ કરે છે. ભૂટાન વિશ્વનો પ્રથમ દેશ છે જે ભારત બાદ યુપીઆઈની શરૂઆત કરી હોય અને યુરોપના ફ્રાન્સે શરૂઆત કરી હતી. એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીને એક્સટેન્શન. ભારત સરકારે દેશની એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર છે, આપણા દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક, તો એના એમડી તરીકે અશ્વિની કુમાર તિવારીને કાર્યકાળ વધુ 2 વર્ષ લંબાયો છે. તેઓ 31 ડિસેમ્બર 2027 સુધી આ પદ પર રહેશે, એટલે નિવૃત્તિની તારીખ એમની 8 છે. અશ્વિની કુમાર તિવારીને સૌપ્રથમ નિમણૂક જાન્યુઆરી 2021માં થઈ હતી અને તેમને મળેલું સતત બીજું એક્સટેન્શન છે. આ નિર્ણય દ્વારા સરકારનો હેતુ બેંકના ટોચના મેનેજમેન્ટમાં સ્થિરતા જાળવી રાખવાના અને ડિજિટલ બેન્કિંગ તેમજ આર્થિક સુધારાઓના અમલીકરણને વેગ આપવાનો છે. એસબીઆઈના માળખામાં એક ચેરમેન, તેમને મદદરૂપ થવા માટે 4 મેનેજિંગ ડિરેક્ટર હોય છે. તેઓ બેંકના વિશાળ વૈશ્વિક અને સ્થાનિક કામકાજનું સંચાલન કરે છે. એસબીઆઈની વાત છે, ચેરમેનનું નામ તમારે જ કહેવાનું છે. શું નામ છે? સ્થાપના 1955માં, હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે, બરાબર છે. ઇમ્પિરિયલ બેંક તરીકે ઓળખાતી હતી પહેલાં. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં 10,601 કરોડના ખર્ચે ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે? તો આસામમાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામનો દિબ્રુગઢ જિલ્લો, એનું નામરૂપ છે, ત્યાં 10,601 કરોડ રૂપિયાના ખર્ચે ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. શું નામ છે એનું? નામરૂપ એમોનિયા યુરિયા પ્રોજેક્ટ. ક્ષમતા છે વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટન યુરિયાનું ઉત્પાદન. ઉદ્દેશ છે આસામ અને પડોશી રાજ્યોની ખાતરની જરૂરિયાત પૂરી કરવી, આયાત ઘટાડવી અને સ્થાનિક રોજગારી વધારવી. ઉત્પાદન વૃદ્ધિ. પીએમ મોદીએ જણાવ્યું કે ભારતમાં યુરિયાનું ઉત્પાદન 2014માં 225 લાખ મેટ્રિક ટન હતું, હવે વધીને 306 લાખ મેટ્રિક ટન થયું છે. શહીદ સ્મારક ક્ષેત્ર. વડાપ્રધાને ગુવાહાટીના પશ્ચિમ બોરાગાંવ ખાતે આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પરીક્ષા પે ચર્ચા, બરાબર છે. બ્રહ્મપુત્રા નદી છે એના પર ક્રૂઝ શિપમાં મુસાફરી દરમિયાન પીએમ મોદીએ આસામના 25 તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. એરપોર્ટ અને પ્રતિમા અનાવરણ. ગુવાહાટીના જે લોકપ્રિય નેતા ગોપીનાથ બારદોલાએ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને એમના પ્રવેશ દ્વાર પર આસામના પ્રથમ મુખ્યમંત્રી ભારત રત્ન વિજેતા ગોપીનાથ બારદોલા એમની પ્રતિમાનું અનાવરણ કર્યું, બરાબર છે. તો આ બધી બાબત યાદ રાખજો. આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે, બરાબર છે. હેમંતા બિસ્વા શર્મા એના CM છે. ઓકે, અને આસામની જે હાઈકોર્ટ છે એ ગુવાહાટીમાં આવેલી છે. એકચ્યુઅલી 4 રાજ્યોની હાઈકોર્ટ છે: આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ, બરાબર છે. બીજું યાદ રાખજો કે આસામ પોતાનો સેટેલાઇટ બનાવવા જઈ રહ્યું છે, એનું નામ તમારે જણાવવાનું છે. રિસન્ટલી બહુપત્નીત્વ પર પ્રતિબંધ રાખતું બિલ, એના વિશે ચર્ચા આપણે કરી હતી. આધાર કાર્ડ 18 વર્ષથી ઉપરનાનું નહીં નીકળે એના પર ચર્ચા કરી હતી. કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો છે, બરાબર છે. એક સિંગનાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. આસામમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતું રાજ્ય છે આસામ. ઓકે, તો આ બધી બાબત છે, એ યાદ રાખજો. આગળ વધીએ. નીલ મોહન ટાઈમ
ના 2025ના CEO ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો યુટ્યુબના ભારતીય મૂળના CEO છે નીલ મોહન. ટાઈમ મેગેઝિન દ્વારા 2025ના CEO ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ટાઈમ મેગેઝિન તેના કલ્ચરલ આર્કિટેક્ટ તેમને ગણાવે છે. 2023માં CEO બન્યા બાદ યુટ્યુબ પર કન્ટેન્ટ મોડરેશન, ક્રિએટર એન્ગેજમેન્ટમાં મહત્વના ફેરફારો કર્યા, જેની અસર વિશ્વભરના અબજો દર્શકો પર પડી છે. તેમના નેતૃત્વ હેઠળ યુટ્યુબ અને ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ સસ્પેન્શનને લગતા એક કાનૂની વિવાદ $24.5 મિલિયન એનો ઉકેલ આવ્યો હતો. 2007માં ડબલ ક્લિક કંપનીને ગૂગલે $3.1 બિલિયન ખરીદી હતી, જેમાં આમની ભૂમિકા મુખ્ય હતી. ચલો, આ તો વાત થઈ છે ટાઈમના CEO ઓફ ધ યર 2025. મને કોઈ 2024ના ટાઈમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર કોણ હતા? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, જવાબ આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે? વિટામિન કે. બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે? મિથેન. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. ધ પરસેક શાનો એકમ છે? અંતર માપવા માટે. આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? લીવર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં હોસ્ટેલનું નિર્માણ થયેલ છે? બરાબર છે. તો શું આવશે? મોરબી અને લીમડી. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહ. એમની માતા મિનળ દેવીના કહેવાથી. ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રખ્યાત છે? મોહનલાલ પંડ્યા. ભૂચર મોરીનું યુદ્ધ 1551 વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા. ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? યુએત્સન. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં દુનિયાનું સૌથી મોટી સોલર કોન્સન્ટ્રેટર લગાવવામાં આવ્યું છે? તો વડોદરામાં. સેકન્ડ પ્રશ્ન, જમ્મુ અને કાશ્મીરની પ્રથમ જૈનજી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો એમ્સ વિજયપુર કેમ્પસમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? ભારતમાં વિદ્યાર્થી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 15મી ઓક્ટોબર. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 15મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી 2026માં એટલે 26 જાન્યુઆરી 2026માં ક્યાં થશે? નવનિર્મિત જિલ્લો છે વાવથરાદમાં. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં છે? તો કુડનકુલન જે આવેલું છે તમિલનાડુમાં. બરાબર છે. 6 ગીગાવોટ્સની ક્ષમતા છે એની. પાંચમા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે એના જે મેનેજિંગ ડિરેક્ટર છે એનું નામ શું છે? તો ક્રિસ્ટેલિના જોર્જીવા. શું છે? ક્રિસ્ટેલિના જોર્જીવા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે SBI ભારતની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક, એના ચેરમેન છે એમનું નામ શું છે? તો CS શેટ્ટી. શું છે? CS શેટ્ટી. સાતમા નંબરનો પ્રશ્ન, આસામ છે ને એ આસામ સેટ નામનો સેટેલાઇટ બનાવશે. હજુ તો વાર છે, બની નથી ગયો. આઠમા નંબરનો પ્રશ્ન હતો, ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર 2024માં કોને રાખવામાં આવે છે? ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના અત્યારના હાલના 47મા નંબરના પ્રેસિડેન્ટ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર તરીકે કઈ સંસ્થાને જાહેર કરવામાં આવી છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, 28માં દિવ્ય કલા મેળો ક્યાં સંપન્ન થયો? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો.
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.